બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। શાંતાદેવી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પાણી થઈ ગયા। માર્ગ ઉપર પાણીની સાથે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। ધોધમાર વરસાદના પગલે જલભરાવ થતા જનજીવન પર અસર થઈ। વોટરવર્ક્સ ચેરમેનના વિસ્તારમાં પાણીથી માર્ગો પાણી થયા। વર્ષોની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોને મુશ્કેલીઓ। પૂર્વ પશ્ચિમ વિભાગને જોડતો રેલવે ગરનાળામાં પાણી ભરાયા। મોટાભાગના વિસ્તારોમાં વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી ભરાયા। बाद मेघराजाए फरी मन मूकीने वरसवानी शरूआत करी है। नवसारी शहर में छेल्ला 2 कलाकमां 2 इंच जेटलो वरसाद खाबकी चूक्यो छे, जेने लईने शहरना अनेक विस्तारोमां पाणी भरावानी समस्या जोवा मळी छे। हाल जे आपणे छे ते नवसारीना जे मध्य विस्तार छे, शांतादेवी रोड विस्तार छे, त्यां छे। आ विस्तारमां पाणी भरावानी स्थितिनुं निर्माण थयुं छे, कारण के जे आ समस्या जे छे ते आ महानगरपालिका बनी छे ए पहेला नगरपालिका हती त्यारथी ज आ समस्या छे, परंतु आ समस्यानो अत्यार सुधी पण हल करवामां नथी आवी। त्यारे અહીંના કોર્પોરેટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેની સાથે વાત કરીશું કે આ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવશો, કારણ કે પહેલા નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા બની છે, ત્યારે આ કોર્પોરેટર આપણી સાથે વાત કરીશું આપણે। જી, સમસ્યાનું કાયમી નિવારણ ક્યારે? સમસ્યાનું કાયમી નિવારણ તો હવે આ વરસાદ પછી જ થશે, કેમ કે વરસાદી પાણીની ગટરો ઘણી બનાવવાની હોય અને આ જૂની ગટર માટે પણ મેં માંગણી કરેલી છે કે અંદર હજુ કદાચ સાફ સફાઈ માટે ઘણું બધું જૂનું કચરું પડી રહ્યું હોય તો એવા સંજોગોમાં જો સાફ સફાઈ થઈ જાય તો વરસાદી પાણીનો નિકાલ પણ જરાક સ્પીડમાં થઈ શકે। કેમ કે આખા શહેરનું જ પાણી આ રોડમાં આવતું હોય, જેમ કે છાપરા રોડ, વિજલપોર, એ બધાનું જ પાણી અહીં સંગ્રહ થતું હોય એટલે થોડીક તકલીફો પડે છે, પરંતુ એ ટૂંક સમયમાં અમે દૂર કરીશું। તો આ હતા અહીંના જે કોર્પોરેટર હતા દિવ્યકાંત પનારા, તે જણાવી રહ્યા છે કે આ જે સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ કરી દેવામાં આવશે, પરંતુ આ જે સમસ્યા જે વર્ષોથી છે, અહીંના સ્થાનિકો હોય કે દુકાનદારો હોય, દરેક ચોમાસામાં તેઓની સ્થિતિ કફોડી બનતી હોય છે, ત્યારે તેઓ પણ મહાનગરપાલિકા પાસે ગુહાર લગાવી રહ્યા છે કે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી। નવસારીમાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા। લુન્સીકુઈના સરબતિયા તળાવ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી। 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા સરબતિયા તળાવ ફરતે પાણી ભરાયા હતા। અગાઉ મનપાએ પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું। પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નવસારી જિલ્લામાં વરસાદે થોડા કલાકોનો વિરામ લીધા બાદ ફરીવાર નવસારી શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવવાની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે શહેરના જે મધ્ય વિસ્તાર લુન્સીકુઈ વિસ્તાર છે, આ વિસ્તારની અંદર રોડ પર જે મુખ્ય છે ત્યાં પાણી ભરાયા છે, જેને લઈને જે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે। બીજી તરફ આ જે વિસ્તાર છે તે ખાણીપીણી માટેનો જે મહત્વનો વિસ્તાર છે, સાંજે અહીં બહુ મોટી સંખ્યામાં અહીં લોકો એકત્રિત થતા હોય છે, ત્યારે ને લોકો પસાર પણ અહીંથી વધુ સંખ્યામાં થતા હોય છે, ત્યારે આ વિસ્તાર જ્યારે જળમગ્ન બને છે ત્યારે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। બીજી તરફ અહીં જે નાસ્તાની જે લારીઓ વાળા છે તેઓને અહીં નાસ્તાની લારી ચલાવવાનો સમય થયો છે, ત્યારે જે આ સમયની અંદર જ્યારે તેઓની લારી પાણીમાં ગરકશે ત્યારે તેઓ પણ તકલીફ અનુભવી રહ્યા છે। તેઓનું કહેવું છે કે આ જે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે આ જળભરાવની જે સમસ્યા છે તે ઉદ્ભવે છે અને આ સમસ્યા વારંવાર ઉદ્ભવે છે, ત્યારે મહાનગરપાલિકા આ મુદ્દે યોગ્ય કારણ હાથ ધરીને આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકો અને અહીંના જે લારી ચાલકો છે તે માંગ કરી રહ્યા છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી। નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો। ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો। બિલીમોરા પાસે અંબિકા નદી ભયજનક સપાટી વટાવી 32 ફૂટ ઉપર રૌદ્ર બનેલી અંબિકાએ કિનારાની જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ કર્યું। ગ્રામજનોએ રાજ્ય માર્ગ મકાન વિભાગ સાથે સ્થાનિક તંત્રને જાણ કરી। નવસારી સહિત ઉપરવાસમાં શુક્રવારના દિવસે પડેલા ભારે વરસાદના કારણે બિલીમોરા અને નવસારીમાં જળમગ્ન જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જે નવસારીની લોકમાતાઓ છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી, ત્યારે બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદી જે એના જળસ્તર વધવાના કારણે એ 2 કાંઠે વહી રહી હતી, જેને લઈને આ બિલીમોરાથી અમલસાડને જોડતો જે મુખ્ય બ્રિજ છે એ બ્રિજનો જે એપ્રોચનો જે ભાગ છે ત્યાંની માટી જે ધસવાના કારણે બ્રિજ ઉપર મોટો હોલ પડી ગયો હતો। હોલ પડતાની સાથે જ વાહન ચાલકો માટે ઘણી મુસીબત
નો માહોલ સર્જાયો હતો, પરંતુ ઘટનાની જાણ થતા અધિકારીઓ અહીં પુલ પર પહોંચી ગયા હતા અને જે તમામ જે સર્વે જે કરીને પુલની જે મરમ્મતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. હાલ તો જે માર્ગ મકાનના કર્મચારીઓ દ્વારા આ પુલનું નિરીક્ષણ કરીને જે પુલની સમારકામની જે કામગીરી છે તેને એકદમ તેજ કરી દેવામાં આવી છે. સાથે જ થોડાક જ સમયમાં આ બ્રિજ ફરીવાર વાહન ચાલકો માટે ખોલી દેવામાં આવશે. પરિમલ મકવાણા, TV13